વોકલ ફોર લોકલ પહેલ અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુસર આજરોજ સંતોકબા હોલ પાટણ ખાતે આકાંક્ષા હાટ નામે એક અઠવાડિક પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં સ્થાનિક કારીગરો, ખેડૂત અને સ્વસહાય જૂથો ભાગ લેશે અને પરંપરાગત હસ્તકલા, હાથવણાટ અને કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરશે. આકાંક્ષા હાટમાં સ્વયં સહાય જૂથોમાં 15 અને ખેતીવાડી વિભાગના 4 સ્ટોલ, આમ કુલ 19 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. સ્વ ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે, જેનો સમય સવારના 10 થી સાંજના 7 વાગ્યા સુધીનો રહેશે. આકાંક્ષા હાટમાં વિવિધ રાખડી, પેચવર્ક, ભરતગૂંથણ, ડ્રેસ મટીરિયલ્સ, ચણિયાચોળી, ચાકડા તેમજ તોરણ, સાદા તોરણ, લેટર બોક્સ, થેલા, ઝુમર, JEVI ભરતકામથી તૈયાર કરેલ આઇટમો, ખાખરા, પાપડ તેમજ ગિફ્ટ આર્ટિકલ્સ અને મીઠાઈના વેચાણ તેમજ ખેતીવાડી ઉત્પાદન જેવું કે બાજરી, મગ, જીરું, ધાણા, મેથી, અજમો જેવી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેના થકી સ્થાનિક કળા કારીગરોનું આર્થિક સશક્તિકરણ થાય. જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા પાટણ જિલ્લાના તમામ નાગરિકોને આકાંક્ષા હાટની મુલાકાત લઈ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા વિનંતી કરવામાં આવી છે. સાંતલપુર તાલુકાને એસ્પિરેશનલ બ્લોક તરીકે પસંદ કરેલ છે, જે અન્વયે વોકલ ફોર લોકલ પહેલ હેઠળ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુસર આકાંક્ષા હાટ નામે એક અઠવાડિક પ્રદર્શનનું આયોજન કરાયું છે. સખી મંડળ સાથે જોડાયેલ છું. મેં 2-3 જગ્યાએ તાલીમ લઈ અને અમે 10 બહેનો મળીને તાલીમ લઈ અને અમે આ પેચવર્કનું કામ શીખી અને અમે પ્રોડક્ટ નાની એવી વસ્તુ બનાવતા હતા. ત્યારબાદ મેં સખી મંડળની મદદથી મેળામાં જાય છે. અમદાવાદ, દિલ્હી, સુરત એવા 4-5 જગ્યાએ મેળામાં જઈ અને અમે અમારી પ્રોડક્ટ સારી એવી બનાવીને એનું વેચાણ કરી અને સારો એવો અમને લાભ મળે છે. અત્યારે હાલ અમે મંડળની 30 બહેનો, 3 મંડળની 30 બહેનો જોડાઈને અમે કામ કરીએ છીએ અને સારો એવો અમને એક્ઝિબિશનમાં લાભ મળે છે, વેચાણ કરીએ છીએ. અમે ઘરે બેઠા સારો એવો રોજગાર મેળવી છીએ. તો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. આગળ બહેનો વધે ને. જય હિન્દ, જય ભારત.